ભગવાનના એવા બ્રહ્મવેતા સત્પુરુષ હોય એની સાથે આત્મીયતા કરવાથી શું લાભ? છતે દેહે અનાદિ મુક્તની સ્થિતિને કેવી રીતે પમાય? ભગવાનના સત્પુરુષને કેવી રીતે ઓળખી શકાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 1 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનના ભક્તને 184ના બંધનો છૂટી જાય, જન્મ મરણથી આત્મા મુક્ત થઈ જાય એવું એને જીવનમાં સારું કંઈક શ્રેષ્ઠ કર્મ કરવું જોઈએ અને એ સત્કર્મ છે પરમાત્માની ભક્તિ સમાગમ. ભગવાનના એવા મહાપરમ એકાંતિક સંત ભક્તો હોય તો એનો સંગ. જીવ 184થી એના સંગના યોગે કરીને છૂટી જાય, એમાંથી બચી જાય. પછી માનો કે આરાધના કરતા કરતા થોડી ઘણી વાસના રહી ગઈ હોય પણ એવા ભક્ત સાથે જો આત્મીયતા કરી હોય અને એનો સમાગમ કર્યો હોય, એનો રાજીપો જીવનમાં પ્રાપ્ત કર્યો હતો, એ ભક્તના સંબંધે કરીને એ આત્મા જન્મ મરણથી મુક્ત થઈ જાય. ટીકર ગામનો પરિવાર આખું વર્ષ મૂળી મંદિરમાં ગાડું બળદને પરિવાર સહિત સેવામાં જોડાયેલા, ખૂબ ભાવથી સેવા કરી. બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા તો એની 7 પેઢીનું કલ્યાણ કરીશ અને બળદનું પણ કલ્યાણ કર્યું. મનુષ્યનું થાય એ તો સમજ્યા પણ પશુનો દેહ એમાં કલ્યાણની અપેક્ષા કેમ રાખવી? એ તો પશુને ભગવાનના ભક્તનો સંબંધ થયો અને ભગવાનના ભક્તના ખીલે બંધાયા તો પણ એનું કલ્યાણ થયું. કારિયાણીના વિરદાસ પટેલને ભક્ત માનીને ભાવથી સ્નાન કરાવ્યું. આટલી સેવા જીવનમાં એક જ વખત કરી, આટલા યોગે કરીને એનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે આત્માને તેડવા આવ્યા અને એ આત્માને પોતાના ધામમાં લઈ ગયા અને મૂર્તિનું સુખ આપ્યું. ભગવાનના કોઈ ભાગવત સંત એની સાથે જીવને બંધાવવું જોઈએ, એની સાથે આત્મીયતા કરવી જોઈએ. આ લોકના કહેવાતા કોઈની સાથે આપણે આત્મીયતા કરીશું અને સંબંધ બાંધીશું, એની સાથે મિત્રતા બાંધીશું તો કદાચ આ લોકનું કાર્ય થશે અને આ લોકનું કદાચ મળશે પણ 184ના બંધનથી મુક્ત થવા માટે એ સંબંધ કામ આવતો નથી. એના માટે એવા ભગવાનના ભાગવત સંત એનો સંબંધ કામ આવે છે. ભગવાનના એવા જે બ્રહ્મવેતા સત્પુરુષ હોય એને આવરણ ભેદવાની ગતિ છે. એની સાથે આત્મીયતા કરે તો બધા જ આવરણને ભેદી દે અને જીવ સરળતાથી એકદમ સુગમતાથી પ્રભુના ચરણ કમળની સેવાને પામી શકે. એને પછી ચાહે તેવા વચમાં ગમે તેવા આવરણો આવે તો એ આવરણમાં કોઈનો રોક્યો રોકાય નહીં. કેમ? બધા જ આવરણ એ સત્પુરુષ ભેદી દે છે. એવા બ્રહ્મવેતા સત્પુરુષને વિશે એણે પ્રીતિ કરી હોય તો એવા બ્રહ્મવેતા સત્પુરુષ આ ધરતીમાં અહીંયા બેઠા હોય અને આપણે કોઈ લોકમાં અટવાઈ ગયા હોય, અક્ષરધામમાં જતા જતા તો એ પુરુષ આ લોકમાં બેઠા થકા પણ જોઈ શકે છે અને અહીં બેઠા થકા સંકલ્પે કરીને આવરણ ભેદી દે છે. મહારાજે સત્સંગમાં સંત ભક્તરૂપી એવી સમૃદ્ધિ આપી છે. એનું દર્શન, એનો યોગ, એનું જીવન જીવના માટે કલ્યાણકારી હોય. અક્ષરધામના અધિપતિ, અક્ષરધામમાં રહેલા અક્ષરધામના મુક્તો, એને રહેવાની જાયગા, મહારાજનું યજન પૂજન કરવા માટેના પદાર્થો, એની દિવ્ય ભૂમિકા, એ મહારાજનું સ્વરૂપ, એ મુક્તના સ્વરૂપ એટલા બધા દિવ્ય છે, એટલા બધા સુખાકારી છે, જેનું કોઈ વર્ણન ન કરી શકે. એને જો પામવા માટેનું લક્ષ્ય બાંધીએ અને સુખ પ્રાપ્ત કરવા માટેનો લોભ જાગે, લોભનું રૂપાંતર થઈ જાય કે જે આ નાશવંત અને દુઃખરૂપ વિષયોમાં જે આત્માને લોભ છે એમાંથી લોભ ઉઠાવી અને જો અક્ષરધામની ભૂમિકા અને મહારાજને મૂર્તિનું સુખ એમાં જો લોભને જોડી દે તો આત્મા છતે દેહે અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય અને એને છતે દેહે મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખને આનંદ અખંડ અનુભવાય. એવો દયાળુ ભગવાન, એવો કૃપાળુ, એવો કોમળ, એવો હળવો, એવો સહજ પરબ્રહ્મ પરમાત્મા મળ્યા છે. 184ના બંધનોથી મુક્ત થવાનો રસ્તો સરળ છે. જો ભગવાનના એવા ખરેખરા બ્રહ્મવેતા સત્પુરુષ સમજાઈ જાય અને એનો સ્વીકાર થઈ જાય
એની સાથે આત્મા જોડાઈ જાય, આત્માને એને વિશે અતિશય પ્રીતિ થઈ જાય કે નાનું બાળક જેમ માં વિના ઘડીભર પણ રહી ન શકે એવી જ્યારે એવા ભગવાનના બ્રહ્મવેતા સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય પછી એ સત્પુરુષને ઓળખી શકાય. ભગવાનના એવા સત્પુરુષ હોય એને ઓળખવા હોય ને તો એની સાથે એવી આત્મીયતા જોઈએ. તો તે આત્મા સમયાંતરે ભગવાન જ્યારે પ્રકાશ આપતા જાય અને પ્રભુ જેમ જેમ પ્રકાશ આપતા જાય તેમ તેમ તે સત્પુરુષનું મહાત્મય અધિક ને અધિક સમજાતું જાય. એને એ સત્પુરુષ એટલા બધા મોટા અને મહાન દેખાય, એનું એટલું બધું દૈવતને પ્રભાવ દેખાય કે એનો કોઈ પાર ના લઈ શકે. ત્યારે એમ થાય કે આવા સત્પુરુષ અને આ ધરતીમાં હું એના ભેળો આખી જિંદગી રહ્યો તોય એ સત્પુરુષ આ ધરતીમાં હતા ત્યારે જેવા સમજવા ઘટે એવા હું સમજી ન શક્યો આવા મોટા સત્પુરુષ. પછી એ સત્પુરુષ એના ઉપર દ્રષ્ટિ કરે, એને દ્રષ્ટિએ કરીને એ સત્પુરુષ એને છે ને એ સંકલ્પ આપે કે દીકરા એલા છોકરા આ કાંઈ નથી, જેમાંથી આવ્યું છે તે જોઈ રહ્યો છું પણ જેમાંથી આવ્યું એ હું તને બતાવું. અને એ સત્પુરુષ એને ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન કરાવી દે. આત્મા શુદ્ધ કોનાથી થાય? એક ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ભગવાનના સંતનો સમાગમ પ્રીતિએ સહિત મહાત્મય સમજીને ભગવાનની વાત સંતના મુખ થકી સાંભળે એટલે એનું મન સ્થિર થાય છે, આત્મા નિર્વિકાર થાય છે. સંગ્રહ કરવા જેવી તો ભગવાનને ભગવાનના સત્પુરુષ થકી વાતો થાય એ છે. વાતોનો સંગ્રહ કરવો જોઈએ. એ સંપત્તિ સાચી છે. સંપત્તિ જન્મ મરણથી મુક્તિ આપે, લખ 84માંથી બચાવી શકે.